ઓગળ તાલુકાના તામના ખાતે સ્વૈચ્છિક નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો. ગીતાબેન પટેલ શાંતિનગર પ્રાથમિક શાળા અને શૈલેષભાઈ પટેલ બનાસ ડેરી વેટરનરી સ્પેશિયલ ડોક્ટરનો સ્વૈચ્છિક નિવૃત્તિ ભાવ દર્શન અને ઋણ સ્વીકાર કાર્યક્રમ તામના ચામુંડા માતાજીના મંદિર ખાતે યોજાયો. ગીતાબેન પટેલ ઘણા સમયથી શાંતિનગર પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકેની ફરજ બજાવતા હતા. વિદ્યાર્થીઓ, બાળકો માટેનો ખૂબ જ પ્રેમ તેમજ તેમના લાગણીશીલ સ્વભાવના કારણે ગીતાબેન માટે શાંતિનગર પ્રાથમિક શાળાના બાળકો ખૂબ જ લાગણી અનુભવતા હતા. શાળામાં આવતા બાળકોને ગીતાબેન દ્વારા ભણતરની સાથે સાથે સંસ્કારનું સિંચન પૂરું પાડી આગવી ઓળખ બનાવી હતી. જ્યારે બનાસડેરીના વેટરનરી ડોક્ટર શૈલેષભાઈ પટેલ પણ ખૂબ જ માયાળુ અને ગૌપ્રેમી તરીકેની આગવી ઓળખ ઊભી કરી હતી. ઉપરાંત તેમણે કાંકરેજ અને ઓગળ તાલુકામાં પશુપાલકો માટે ખૂબ જ સારી સેવા આપી હતી. કોઈ પણ પશુપાલકની વિઝિટની નોંધણી બનાસ ડેરી દ્વારા હોય એટલે પશુપાલકની અપેક્ષા શૈલેષભાઈ ડોક્ટરની જ હોય. વેટરનરી ડોક્ટર તરીકે ખૂબ જ વફાદાર તરીકે રહી સેવા પૂરી પાડતા અને સાંજ પડે એટલે તરત જ થરા ગૌશાળા જઈ તપાસ કરતા. કોઈ ગાય બીમાર હોય તો દવા કરી જીવને સંતોષ આપતા. ખૂબ જ સાદગી સાથે ઘણી બધી સેવાકીય કામોમાં કાર્યરત રહી લોકોને મદદરૂપ થતા. શૈલેષભાઈ અને ગીતાબેનના વિદાય સમારંભમાં થરા એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તથા બાબુભાઈ ચૌધરી, બનાસડેરીના ડિરેક્ટર ફળસુભાઈ ઠક્કર, કિરીટભાઈ ઠક્કર, શાંતિનગર પ્રાથમિક શાળા સ્ટાફ, બનાસ ડેરી વેટરનરી સ્ટાફ, દૂધ મંડળીઓના મંત્રી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિવિધ મોમેન્ટો આપી શુભકામનાઓ પાઠવી હતી.